તો આજે આપણે ફરીથી વાયુના એક બીજા નિયમ વિશે વાત કરીએ કે જે નિયમનું નામ છે ચાર્લ્સનો નિયમ. કયો નિયમ? ચાર્લ્સનો નિયમ. સમજીએ. દ્રવ્ય અવસ્થાઓ, એમાં આપણે વાત કરશું ચાર્લ્સનો નિયમ. રેડી મિત્રો? બસ હવે થોડીક વખત શાંતિ અને ધ્યાન. અહીંયા આ વાત 1787ની છે. ઈસવીસન 1787માં ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો. સમજાણું? કેવી રીતના નિયમ આપ્યો પ્રયોગ કરીને આપણે સમજીએ. જેવી રીતના બોયલે એક પ્રયોગ કર્યો હતો અને એના ઉપરથી તારણ મેળવીને નિયમ મળ્યો હતો, એવી રીતના ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે કયો પ્રયોગ કર્યો અને કેવું તારણ કાઢ્યું આપણે સમજીએ. એણે શું કર્યું તો કે વાયુ પદાર્થનો નમૂનો લીધો. શું લીધું? વાયુ પદાર્થનો નમૂનો. મતલબ કે વાયુ પદાર્થ લીધો કે જે વાયુ પદાર્થ માટે એણે બે વસ્તુ ફિક્સ કરી. એક વાત યાદ રાખજો, વાયુનો કોઈ પણ નિયમ હોય એમાં એક વસ્તુ તો ફિક્સ જ હશે, જથ્થો. કઈ વસ્તુ? જથ્થો. પછી દરેક સાયન્ટિસ્ટ એક એક વસ્તુને બદલાવતા ફિક્સ કરતા જાય. જેમ કે બોયલે કયું વસ્તુ ફિક્સ કરી હતી? તાપમાન. સેમ ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે વાયુ પદાર્થ માટે બે વસ્તુ અચળ કરી દીધી. એક દબાણ અને બીજી તો હોય જ કઈ? એન, જથ્થો. આણે વાયુ પદાર્થનું દબાણ અચળ રાખ્યું, જથ્થો અચળ રાખ્યો અને તાપમાનના ફેરફાર સાથે કદમાં થતો ફેરફાર નોંધ્યો. કોના ફેરફાર સાથે? તાપમાનના ફેરફાર સાથે કદમાં થતો ફેરફાર નોંધ્યો અને એણે એક આલેખ બનાવ્યો. એના ઉપરથી એને એક નવું રિઝલ્ટ મળ્યું અને નવું રિઝલ્ટ શું હતું એના વિશે આપણે થોડુંક સમજીએ. એણે આલેખ દોર્યો ડિગ્રી સેલ્સિયસ, કે જેને સ્મોલ ટી કહેવાય. ડિગ્રી સેલ્સિયસ કે જેને શું કહેવાય? સ્મોલ ટી. અને આ વાય અક્ષ ઉપર લીધું એણે વોલ્યુમ, કદ. એટલે કે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ કહેવાય એને. કયો આલેખ? કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ, કે જેમાં પર્ટિક્યુલર ટેમ્પરેચર કોની અંદર યુઝ કરેલું છે? ડિગ્રી સેલ્સિયસ. કોની અંદર? ડિગ્રી સેલ્સિયસ. હવે એને શું કર્યું તો કે માની લ્યો કે અત્યારે એને 1 મોલ જથ્થો લીધો છે વાયુનો, ફિક્સ કરી દીધો. એ કેટલો છે? 1 મોલ. વાયુ કોઈ પણ છે, 1 મોલ છે એનું દબાણ અચળ છે, પાત્રમાં ભરેલો છે. હવે એને શું કર્યું તો કે નોર્મલ કન્ડિશનની અંદર વાયુ વિચાર્યો પહેલાં, જે તાપમાન ઓરડાનું હોય એ તાપમાને અને જે દબાણ ઓરડાનું હોય એ દબાણે. તો એને નોંધ્યું કે એ કંઈક કદ ધરાવે છે. ધારો કે 25 ડિગ્રી સેલ્સિયસ હોય તેને કંઈક કદ છે, હા કે ના? અને ઓરડાનું દબાણ છે, મતલબ કે 1 બાર જેટલું છે નિયર અબાઉટ. હવે એને શું કર્યું તો કે વાયુ પદાર્થના નમૂનાનું તાપમાન વધાર્યું. શું કર્યું? વાયુ પદાર્થના નમૂનાનું તાપમાન વધાર્યું, એટલે કે વાયુનું તાપમાન વધાર્યું. તો એને નોંધ્યું કે કદ વધતું જતું હતું. જેમ જેમ તાપમાન વધારતો ગયો એ વાયુનું, એમ અચળ દબાણે અને અચળ જથ્થા માટે વાયુનું કદ શું થતું ગયું ભાઈ? વધતું ગયું. આ એક વસ્તુને નોંધી લીધી કે તાપમાનના વધારા સાથે વાયુનું કદ વધે છે અચળ દબાણે અને અચળ જથ્થા માટે. પછી એને વિચાર આવ્યો કે ભાઈ આ તાપમાન વધારવાથી જો વાયુ પદાર્થનું કદ વધતું હોય તો તાપમાન ઘટાડવાથી શું થાય? એણે તાપમાન ઘટાડવાની શરૂઆત કરી. શું કર્યું? તાપમાન ઘટાડવાની શરૂઆત કરી. તો તાપમાન ઘટાડતો ગયો તો કદ ઘટતું ગયું. હવે એને વિચાર આવ્યો કે જો તાપમાન વધારવાથી કદ વધતું હોય, ઓલી પરિસ્થિતિ છે અચળ દબાણ ને અચળ જથ્થો, અને તાપમાન ઘટાડવાથી કદ ઘટતું હોય, તો શું એવું બની શકે ખરું કે કોઈ એક આપણે એવું ટેમ્પરેચર લઈ આવી શકીએ કે જ્યારે વાયુનું કદ સંપૂર્ણ શૂન્ય થઈ જાય? એને આવો વિચાર આવ્યો કે કદ ઘટાડતા જ જાય તો એવું કદ ક્યારે આવી શકે કે જ્યારે વાયુનું કદ શૂન્ય થઈ જાય? એમ તાપમાન એવું કોઈ લઈ આવી શકીએ ખરા? તો એને ફરીથી તાપમાન ઘટાડવાની શરૂઆત કરી. એક તાપમાન એવું આવ્યું અને 0 ડિગ્રી સેલ્સિયસ કહેવાય ને, 0 ડિગ્રી સેલ્સિયસ. કયું? તો 1 બાર દબાણે, 1 બાર જેટલું દબાણ એને કોન્સ્ટન્ટ રાખ્યું હતું અને 1 મોલ જથ્થો લીધો હતો. તો એને નોંધ્યું કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ વાયુનું કદ 22.4 લીટર મળતું હતું. કેટલું મળતું હતું? 22.4 લીટર, કે જે તમે ભણો હો એ આવી રીતના મેળવેલું છે. બરાબર. હવે
ફરીથી એને વિચાર આવ્યો કે આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આટલો થયો, હજી સંપૂર્ણ કદ શૂન્ય થયું નથી. તાપમાન ઘટાડવાની શરૂઆત કરી, તાપમાન ઘટાડતો ગયો, તાપમાન ઘટાડતો ગયો, તાપમાન ઘટાડતો ગયો. એક તાપમાન એવું આવ્યું મિત્રો કે જ્યારે વાયુનું કદ સંપૂર્ણ કેવું થઈ ગયું? શૂન્ય. એક તાપમાન એવું આવ્યું કે જ્યારે વાયુનું કદ કેવું થઈ ગયું? સંપૂર્ણ શૂન્ય. અને એ જે તાપમાન હતું એ હતું -273.15 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? -273.15 ડિગ્રી સેલ્સિયસ. કે જ્યારે અહીંયા વાયુનું કદ કેવું થતું હતું? શૂન્ય. અહીંયા વાયુનું કદ શૂન્ય થતું હતું એટલે એ તાપમાનને પછી એક બીજું નામ આપવામાં આવ્યું, નિરપેક્ષ શૂન્ય તાપમાન. અને અહીંયાથી કેલ્વિન માપક્રમની શરૂઆત થઈ. અહીંયાથી કોની શરૂઆત થઈ? કેલ્વિન માપક્રમની શરૂઆત થઈ. અત્યાર સુધી આપણે ભણતા તો આવ્યા કે ભાઈ ડિગ્રી સેલ્સિયસની અંદર 273.15 ઉમેરો તો કેલ્વિન થાય, પણ શા માટે 273.15 જ? એનો જવાબ આ છે કે વાયુને ઠંડો કરતા જાય તો એક એવું તાપમાન આવે કે જ્યારે વાયુનું કદ સંપૂર્ણ શૂન્ય બને. એ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. નિરપેક્ષ એટલે કોઈ પણ વાયુ માટે, કોઈની સાપેક્ષમાં નહીં કે આ વાયુની સાપેક્ષમાં શૂન્ય. એમ કોઈ પણ વાયુ માટે કદ શૂન્ય બનતું હતું એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાન, આવું નામ આપવામાં આવ્યું. આ જે તાપમાન છે -273.15 ડિગ્રી સેલ્સિયસ, અને કયું નામ આપવામાં આવ્યું? નિરપેક્ષ શૂન્ય તાપમાન. બોલો શું? નિરપેક્ષ શૂન્ય તાપમાન. અને એને બીજું નામ આપવામાં આવે કેલ્વિન તાપમાન. કયું? યસ. અને આ કેલ્વિન તાપમાન અને નિરપેક્ષ તાપમાન એને ઉષ્મા ગતિકીય તાપમાન પણ કહેવાય. કેવું? ઉષ્મા ગતિકીય તાપમાન પણ કહી શકાય. અને આ જે વસ્તુ આવી -273.15 ડિગ્રી સેલ્સિયસ, એણે જ કેલ્વિનના નામના માનમાં, કેલ્વિન એક સાયન્ટિસ્ટ હતો, એના નામના માનમાં એક બીજી રીતના પણ દર્શાવી શકાય, 0 કેલ્વિન. એટલે હવે આપણે આવું લખીએ કે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. આખી વાત સમજાણી? તો કોઈ મને આવો પ્રશ્ન પૂછે કે વાયુનું કદ શૂન્ય થઈ ગયું, એનો મતલબ એવો છે કે વાયુનું પૂરું જ થઈ ગયું? નહીં, દ્રવ્ય છે હજી, પણ વાયુનું કદ શૂન્ય થયું એનો મતલબ એ થયો કે વાયુનું સંપૂર્ણ પ્રવાહીકરણ થઈ ગયું. દ્રવ્ય છે જ, ધારો કે મેં એ વાયુ આમાં ભર્યો હોય તો એ વાયુ અહીંયા છે જ 273.15, એનો ક્યાંય નાશ નથી થયો, પણ વાયુનું શું થઈ ગયું? પ્રવાહીકરણ. આપણે શું લખીએ? વાયુનું કદ શૂન્ય થયું. હવે એ દ્રવ્ય તો છે પણ કઈ અવસ્થામાં? પ્રવાહી અવસ્થામાં. દ્રવ્યનું કદ શૂન્ય થયું એમ હું નથી બોલતો. આપણે શું બોલીએ? વાયુનું કદ શૂન્ય થયું, મતલબ કે વાયુ હવે અસ્તિત્વ ધરાવતો નથી, એનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયું છે. આ લોકોને કઈ પ્રશ્ન આવડી જાય આ વસ્તુ? યસ. આના ઉપરથી એને નિયમ બનાવ્યો. એને નિયમ બનાવીને શું કીધું? તો કે આ કીધું, આ ઓબ્ઝર્વેશન ઉપરથી એને એવું કીધું કે ભાઈ અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, શું? વાયુનું કદ, એ પછી લખશું આપણે, વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. શબ્દ જોજો, નિરપેક્ષ તાપમાન એવો યુઝ કર્યો છે. કયો? નિરપેક્ષ તાપમાન. આવું વિધાન આપ્યું. પણ આવું વિધાન આપતા પહેલા એની બાજુમાં એક બીજો સાયન્ટિસ્ટ ઉભો હતો જેનું નામ હતું એમોન્ટોન. શું? એમોન્ટોન. એને ચાર્લ્સને પૂછ્યું કે ચાર્લ્સ, મને કાંઈ વાંધો નથી, તું જે કે એ બરોબર છે, તાપમાનના વધારા સાથે અચળ દબાણે કદ વધે, તાપમાનના ઘટાડા સાથે અચળ દબાણે કદ ઘટે, એ મને ખબર છે, અમે સમજી ગયા. પણ તું ચાર્લ્સ ખાલી એટલું બતાય કે ધારો કે હું 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરું તો કદ વધે કેટલું, અને 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરું તો કદ ઘટે કેટલું, અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કે 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરવામાં આવે તો કદમાં કેટલો ઘટાડો થાય ને કદમાં કેટલો વધારો થાય. આ બતાય ખાલી તું. અમને એ ખબર છે કે તાપમાનના વધારા સાથે કદ વધશે અને તાપમાનના ઘટાડા સાથે કદ ઘટશે, તું સાચો જ છો. કોણે કીધું આવું? એમોન્ટોને. કોણે? પણ એને ખાલી એ જોતું હતું કે કેટલું તાપમાન વધારવામાં આવે તો કદમાં કેટલો ફેરફાર થાય. ચાલશે કીધું કાંઈ વાંધો નહીં, બાજુમાં આવતો રહે, એમાં કાંઈ ન હોય. જો હું તને કહું આમ થાય અચળ દબાણે, ક્યારે?
અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે અથવા 1 ડિગ્રી સેલ્સિયસ ઘટાડવામાં આવે ત્યારે તેના કદમાં થતો ફેરફારનો મતલબ હવે સમજાઈ ગયો છે. તાપમાન વધારીએ તો એટલું વધશે અને તાપમાન ઘટાડીએ તો એટલું ઘટશે. ત્યારે એના કદમાં થતો ફેરફાર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, કયા તાપમાને? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા વાયુના મૂળ કદના 1/273.15 ભાગનો હોય છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ આવે ને એને V0 કહેવાય. શું કહેવાય? V0. એટલે કીધું હેમિલ્ટનને કે હું જે તાપમાનના વધારા સાથે અને ઘટાડા સાથે કદનો ફેરફાર નોંધતો હતો એમાં મને આવું જોવા મળ્યું કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુ પદાર્થમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ અથવા 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરીએ તો વાયુ પદાર્થનું જે મૂળ કદ છે, મૂળ કદ એટલે ક્યારનું કદ? 0 ડિગ્રી સેલ્સિયસનું કદ. એ મૂળ કદના 1/273.15 ભાગનો વધારો કરો તો એટલું કદ વધે, ઘટાડો કરો તો એટલું કદ ઘટે. ચાલશે. કીધું કે હવે હેમિલ્ટન કાંઈ જોઈએ તો કે ના, હવે રેડી છે, મને ખબર પડી ગઈ કે 1 ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે વધારો કેટલો ને 1 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે ઘટાડો કેટલો. હાલો રેડી ભાઈ? આ વિધાન કેમ આવ્યું હું સમજાવવાનો પ્રયત્ન કરું. હાલો રેડી? અને પછી એણે કીધું કે ભાઈ ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, બરાબર, તો એનું જે કદ હોય એને આપણે શું નામ આપતા હતા? V0. શું? V0. હવે આપણે 1 ડિગ્રીનો વધારો નથી કરવો કે 1 ડિગ્રીનો ઘટાડો નથી કરવો, આપણે જનરલ વિચારીએ T ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારવામાં આવે અથવા T ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટાડવામાં આવે ત્યારે શું થાય? કારણ કે 1 ડિગ્રી દરેક વખતે વધારો કરીએ એવું જરૂરી નથી. કોઈ પણ આપણે કિંમત લખી શકીએ. તો ધારો કે હું T ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઉં. કયું? T ડિગ્રી સેલ્સિયસ. અત્યારે હું તાપમાનમાં વધારો જ કરું છું. તાપમાન વધારીને કેટલું કરતા? અથવા તો તાપમાનમાં T ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા. કેટલો? તાપમાનમાં T ડિગ્રી સેલ્સિયસનો શું કરતા? તો મિત્રો એના કદમાં કેટલો ફેરફાર થાય? તો કે કદમાં થતો ફેરફાર મૂળ કદ છે એના T/273.15 ભાગનો હોય. એક ડિગ્રી 1/273.15 તો T ડિગ્રી T/273.15. સંદર્ભ કોને લીધો છે? તો કે મૂળ કદને. એના સાપેક્ષમાં આટલામાં ભાગનો, એટલે મારે ગુણાકારમાં એને લેવું પડે. સમજો હો? હા. તો હવે T ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન કરી દઉં ત્યારે વાયુનું કદ કેટલું? તો કે એનું એક નામ આપી દઉં, VT જેટલું. 0 ડિગ્રી સેલ્સિયસે કદ V0, તો T ડિગ્રી સેલ્સિયસે કદ VT જેટલું. હાલો સમજાણું? હવે હેમિલ્ટને પૂછ્યું કે એ કેટલું હોય તો ચાલશે. કીધું કે VT બરાબર V0 પ્લસ, જો ફેરફાર કર્યોનો મતલબ આ થયો, ધારો કે અત્યારે આપણે તાપમાન વધાર્યું જ છે તો મૂળ કદ જેટલું કદ તો હશે પ્લસ એમાં શું થયું હશે? તો કે મૂળ કદના T/273.15 ભાગનો વધારો. કેનો સમજાણું? એટલે V0 તો છે જ ને, પ્લસ હજી કેટલું એમાં? T/273.15. પણ કોના સંદર્ભમાં? V0 ના સંદર્ભમાં. આટલો વધારો થયો. આ કદ હતું જ T0 એ. કેને સમજાતું? હવે ટેમ્પરેચર વધાર્યું તો કદમાં શું થાય? વધારો. કેટલું વધ્યું? તો કે વધારો ખાલી આટલો થયો. તો કુલ કદ કેટલું થાય? T ટેમ્પરેચરે મૂળ હતું ઈ પ્લસ વધારો. કેને સમજાતું? હે? હવે મને કંઈક દેખાય છે અને V0 કોમન દેખાય છે. કોમન V0 લઈએ તો અહીંયા શું વધશે? 1. અહીંયા T/273.15. હાલો દેખાય? યસ, વેરી ગુડ. હવે આપણને ખબર છે કે આનો આપણે LCM લઈ શકીએ, લસા. યસ ઓર નો? લસા લેવામાં આવે તો શું થાય? તો કે 273.15 પ્લસ T/273.15. ખબર ને? તો લસા લેતા આવડે છે ને?
होशियार लागो हो। तो वीटी ना छेद में V0 इज इक्वल टू टी ना छेद में T0। हवे तमे कहो साहेब आ शुं लख्युं? हमणां ज कीधुं हतुं कि डिग्री सेल्सियस होय एमां 273.15 उमेरो तो केल्विन थई जाय। तो जे टी डिग्री सेल्सियस तापमान हतुं ए टी डिग्री सेल्सियस ने मैं शेमां लखी नाख्युं? केल्विन में। समझाणुं? हाँ के ना? अने 273.15 डिग्री सेल्सियस हतुं आ एने मैं पण शेमां लखी नाख्युं? केल्विन में। शेमां? हवे जोजो आ केल्विन नथी लख्युं मैं, आ केल्विन लख्युं कारण के 0 डिग्री 273.15 केल्विन थाय। कोईने कई शंका? 0 प्लस 273.15 0 प्लस 273.15 એટલે 273.15 જ થાય। તો 273.15 હોય એને હું શું લખી શકું? 0 કેલ્વિન। શું? 0 ડિગ્રી સેલ્સિયસ વાળું કેલ્વિન। કે જીને સમજાતું? આ 0 કેલ્વિનની હું વાત નથી કરતો, 0 ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિન। અહીંયા હું એમ જ બોલતો હતો ને ટી ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિન। કે નથી સમજાતું હજી? आ टी डिग्री सेल्सियस नु केल्विन एटले टी। तो 0 डिग्री सेल्सियस नु केल्विन एटले T0 के 0 डिग्री सेल्सियस ए केल्विन 273.15 ज थाय। के हजी नथी समजातुं? मारो धक्को VT बाय V0 इज इक्वल टू TT बाय T0। हाँ के ना? VT TT V0 T0 आना उपरथी शुं मळ्युं? V इज प्रोपोर्शनल टू T। V इज प्रोपोर्शनल टू पण क्यारे? P अने N अचळ होय त्यारे। अने आना पछी आ नियम आपवामां आव्यो के अचळ दबाणे निश्चित जथ्थाना वायुनुं कद तेना निरपेक्ष तापमानना समप्रमाणमां होय। तापमान नहीं बोलवानुं, खाली निरपेक्ष तापमान। कयुं तापमान? निरपेक्ष तापमान। आखी वात समजाई गई? अचळ दबाणे निश्चित जथ्थाना वायु पदार्थनुं तापमान घटाडवाथी कद घटे, तापमान वधारवाथी कद केटलुं घटे केटलुं वधे? एम ऊंटोने पूछ्युं तो चालशे। जवाब दई दीधो कि निश्चित दबाणे अचळ दबाणे निश्चित जथ्थाना वायुनुं कद 1 डिग्री सेल्सियसना वधारा साथे अथवा तो 1 डिग्री सेल्सियसना घटाडा साथे जे फेरफार पामे ए मूळ कदना एटले के 0 डिग्री सेल्सियसना कदना 1/273.15 मां भागनुं होय। વધારો થાય તો એટલો વધારો, ઘટાડો થાય તો એટલો। તો ટી ડિગ્રી સેલ્સિયસ કેટલો? તો કે ટી ના છેદમાં 273.15 પછી મૂળ કદ પ્લસ આટલું એટલે વી ટી। ટી ટેમ્પરેચર દરમિયાનનું કદ। બાકી લખવા માંડો, આપણે આગળ વધીએ પછી। આ નિયમ છે અહીંયા લખજો મિત્રો। आ ग्राफ समझाई गयो नाखो? आ मेन है। नियम पछी लखवानो।
મેં લખ્યું એમ જ લખવા માંડો. હવે પહેલાં પછી આ નિયમ છેલ્લે, કારણ નિયમ પછી આપ્યો હતો એણે. મિત્રો સમજાય છે ને? અહીંયા જે દબાણ અચળ કર્યું હોય એ 1 બાર જેટલું હોય તો આપણે 22.4 લિટર લખી શકીએ. હો, અહીંયા 1 બાર જેટલું એને અચળ કર્યું હોય અને મોલ 1. હું બધું કરાવીશ. થઈ ગયું? લખાઈ ગયું મિત્રો? યસ. કયું? આ આનો શું અર્થ થાય? આ જ થાય કે આ T ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને કદ છે અને આ
મૂળ કદ છે 0 ડિગ્રી સેલ્સિયસ વાળું. હવે એ મૂળ કદમાં જે વધારો થયો એ આપણને આ રાશિથી મળશે T/T0. અર્થ તો અહીંયા કાઢવાનો છે કે V ઇઝ પ્રોપોર્શનલ ટુ T. રેડી? બે સમીકરણનું મહત્વ છે, એક આ અને એક આ. આ તો મેથેમેટિકલ કન્વર્ઝન છે. બીજે કંઈનો કંઈક પ્રશ્ન? હવે સીધા ડટર કોઈ કંઈ લખવા નથી. ધ્યાન અહીંયા ફરીથી. આ નિયમ ભલે અધૂરો રહ્યો, આપણે એને છોડી દઈએ. લખશું આપણે જ્યારે ત્યારે આમાં 2 પેજ છોડી દેવું. થોડીક આગળ વાત કરીએ. ધ્યાન અહીંયા તમને કહું એટલું ખાલી કરવાનું. અત્યારે તમારે ખાલી સાંભળવાનું છે. એમોન્ટોનનો નિયમ બાજુ મૂકો તો ને એમોન્ટોન એથી શીખીને ગયો એને એમ છે હું નિયમ બનાવું. સમજો હો? કોણ? એમોન્ટોન. એટલે એમોન્ટોને શું કર્યું તો કે એને આવું કર્યું કે એણે ખાલી એક રાશિ બદલાવી નાખી. ચાર્લ્સ જે એક્સપેરિમેન્ટ કરતો હતો ત્યાં બધું જોઈને તો ગયો તો, એને બધી ખબર હતી કે વધારા સાથે કેટલું વધે, ઘટાડા સાથે કેટલું ઘટે. એટલે એણે શું થયું કે એને વાયુ પદાર્થ લીધો અને એણે એનું કદ અચળ કરી દીધું. શું અચળ કરી દીધું? કદ. અને બીજી કઈ વસ્તુ અચળ છે? જથ્થો, મોલ. સમજાણું? બોઇલે તાપમાન અચળ કર્યું, ચાર્લ્સે દબાણ અચળ કર્યું. એની આગળથી શીખીને ગયો ને નવો પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો. એ કોણ હતો? એમોન્ટોન. એણે શું અચળ કર્યું? કદ. બોલો, કદ. એણે કીધું કે જથ્થો આટલો જ. વાત આખી મગજમાં ઉતરે અચળ. પછી એણે જે આલેખ દોર્યો મિત્રો, એ આલેખ હતો P વર્સિસ T નો. કારણ કે કદ અચળ કરી દીધું હોય તો તાપમાન બદલાવે, એની સાથે વાયુનું શું બદલાતું જાય? દબાણ. સમજાણું? અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન, નહીંતર પછી ખબર નહીં પડે બોર્ડ ઉપર શું થયું. તો પીની સાપેક્ષે એને ટીનો આલેખ દોર્યો. મતલબ કે અલગ અલગ તાપમાને અલગ અલગ કદ નોંધતો ગયો. અલગ અલગ તાપમાને અલગ અલગ દબાણ નોંધતો ગયો, અચળ કદે અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે. તો એણે યાદ નોંધ્યું કે જેમ તાપમાન વધ્યું એમ વાયુનું દબાણ વધ્યું જો કદ અચળ રાખીએ તો. સમજાણું? જેમ તાપમાન ઘટાડતો ગયો એમ કદમાં પણ શું થતો ગયો? ઘટાડો. દબાણમાં પણ શું થતો ગયો? હવે અહીં આપણે 22.4 લખી શકીએ નહીં. એને નોંધ્યું કે જેમ જેમ ટેમ્પરેચર ઘટાડતો ગયો એક ટેમ્પરેચર એવું આવ્યું કે જ્યારે વાયુનું દબાણ સંપૂર્ણ શૂન્ય થઈ ગયું. થઈ જ જાય, કારણ કે એ તાપમાને વાયુનું શું થઈ જતું હતું? પ્રવાહીકરણ. વાયુ હોય તો વાયુને દબાણ હોય ને? યસ ઓર નો? હા. તો એની બાજુમાં પાછો એક બીજો સાયન્ટિસ્ટ ઊભો હતો, જે સાયન્ટિસ્ટનું નામ હતું ગેલિયુસેક. કોણ? ગેલિયુસેક. આખી લિંકેજ છે આ, હકીકત છે આ. કોણ હતો? ગેલિયુસેક. એણે કીધું કે એમોન્ટોન મને કાંઈ વાંધો નથી, અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુમાં તું એવું કે ટેમ્પરેચર વધારીએ તો દબાણ વધે ને ટેમ્પરેચર ઘટાડીએ તો દબાણ ઘટે, એક સમયે 0 થઈ જાય, એમને કાંઈ વાંધો નથી. તું ખાલી એટલું બતાય કે તાપમાનના વધારા સાથે દબાણમાં વધારો કેટલો અને તાપમાનના ઘટાડા સાથે દબાણમાં ઘટાડો કેટલો. એમોન્ટોને કીધું એ તો ચાર્લ્સ આગળથી શીખીને આવ્યો હું. ખૂની આગળથી? ચાર્લ્સ આગળ. હું બીજા હામાં જો બતાવું કેટલું થાય. એણે કીધું કે અચળ કદે, કોણ કહેવાય? એમોન્ટોન. કોને? ગેલ્યુસેકને. અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે અથવા 1 ડિગ્રી સેલ્સિયસ ઘટાડવામાં આવે ત્યારે તેના દબાણમાં થતો ફેરફાર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા વાયુના મૂળ દબાણ, કે જેને શું નામ અપાય? P0. આ જે દબાણ હશે એનું કયું હશે? P0. મૂળ દબાણ એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસના દબાણ P0 ના 1/273.15 ભાગનો હોય છે. બસ એ તારે આટલું જ કામ હતું, નહીં તો હું ચાલશે આગળથી શીખીને આવ્યો હતો. સમજાઈ ગયું? આવડી જાય? શું શબ્દ બોલ્યો એ? અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે અથવા 1 ડિગ્રી સેલ્સિયસ ઘટાડવામાં આવે ત્યારે તેના દબાણમાં થતો ફેરફાર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ દબાણ એટલે કે P0 ના 1/273.15 ભાગનો હોય છે. હવે અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનું દબાણ હોય એને આપણે શું નામ આપશું? P0. શું? તાપમાનમાં T ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે ત્યારે દબાણમાં થતો વધારો શું હશે? T × P0/273.15.
યસ ઓર નો? કોઈને કે ડાઉટ? જો T ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન કરી દેવામાં આવે તો ત્યારે જે દબાણ મળશે એને આપણે શું નામ આપશું? PT. શું નામ આપશું? અહીંયા શું થઈ જાય? PT. અહીંયા P0, અહીંયા P0, અહીંયા PT, અહીંયા P0. બાકી તો અહીંયા PT, અહીંયા P0, અહીંયા PT, અહીંયા P0, અહીંયા PT, અહીંયા P0, અહીંયા P is proportional to T where V and N is a constant. ગેલું છે કે કીધું ભાઈ હવે રેવા દે, તું ઊભી જા. હવે તું નિયમ ન આપતો, કારણ કે હું એ તારી બાજુમાં ઊભો હતો. તે ગેલ્યું તે ટૂંકમાં ચાર્લ્સની બાજુમાં ઊભીને જો આટલું બધું કરી લીધું તો હું તારી બાજુમાં ઊભો હતો ને ખાલી તને પૂછ્યું એમાંથી આટલું બધું કહી દીધું ને તું આ સમીકરણે પહોંચી ગયો. હવે આ નિયમ મારા માટે રાખ એમ, સમજાય? નિયમ કોના માટે રાખ? મારા માટે. એવું કોણે કીધું? ગેલ્યું છે કે. એટલે અહીંયા સુધી આવીને કોણ અટકી ગયો? એમોન્ટોન. ચાર્લ્સ અટકો નહોતો, એને આ વિધાને દઈ દીધું હતું. એટલે હવે આ જે બોલ્યો આ શબ્દો એ એમોન્ટોનનો નિયમ હશે. એ શું હશે? એમોન્ટોનનો નિયમ. અને અહીંયાથી અટકી ગયો આ નિયમ હશે પણ એ કોનો? બોલો. એ પછી લખશું આપણે. એ શું કહેશે? અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એ નિયમ છે કોનો? ગેલ્યુસેકનો. પણ એને પ્રૂફ કોણે કર્યો હતો? એમોન્ટોને. આવા ગોટાળા હોય બધા કેમેસ્ટ્રીમાં, સમજાય? બાજુમાં ઊભી ઊભીને જ બધા શીખતા હોય. 2 પેજ મૂકીને લખવા, કારણ કે હજી ઓલો અધૂરો છે. આ તો મેં સાથે એટલા માટે કરાવી દીધું કે તમને ખબર પડે કે બેમાં કાંઈ ડિફરન્સ નથી. P અને V નો ડિફરન્સ છે, સમજાય ને? 2 પેજ મૂકીને લખજો. આ ન લખતા, આ પછી લખશું આપણે. અહીંયા આવીને અટકી જાજો. આ નહીં. આખી વાત મગજમાં ફિટ થઈ? ચાર્લ્સ આગળથી કોણ શીખીને ગયો તો? એમોન્ટોન. એમોન્ટોનની બાજુમાં કોણ બધો? ગેલ્યુસ છે. એટલે એ થોડુંક શીખો. ચાર્લ્સ પછી 2 પેજ છોડીને લખજો એમોન્ટોનનો નિયમ. લખાઈ જાય છે ને? નો દેખાય અહીંયા પૂછી લેજો.
લખાઈ ગયું મિત્રો? અહીંયા સુધી લખાઈ ગયું? અહીંયા સુધી લખાઈ ગયું? હવે ત્રીજો નિયમ, ત્રીજો કે ચોથો કેટલામાં આવશે? ચોથો. લખો ગેલ્યુસેકનો નિયમ. ચોથું ટાઇટલ લખો ગેલ્યુસેકનો નિયમ. હા હા, ગેલ્યુસેકનો નિયમ એવું ટાઇટલ લગાડ્યું. હવે આ નિયમ લખી નાખો. અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. રેડી મિત્રો? આ બાજુ સમજાય ને? અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. રેડી? હવે સમજીએ. હવે ફરીથી આપણે ચાર્લ્સમાં થોડુંક વિચારીએ, કારણ કે એનું વિધાન લખીને આપણે પૂરું કરી દીધું હતું. હવે ચાર્લ્સની અંદર આપણે સમીકરણો વિચારીએ. ત્યાં નહીં? હવે ચાર્લ્સના નિયમમાં આવશે આ ફરીથી. એણે શું કર્યું હતું? તો કે આમ કરીને અટકી ગયો હતો. અચળ દબાણે વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. પી અને એન કેવા રાખ્યા હતા? ચાલશે. સમજાણું? હવે મિત્રો આપણે સમપ્રમાણતાને દૂર કરવી હોય તો કરી શકીએ. શું મૂકીને? કયો અચળાંક મૂકશું? તો વી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ટી, કે જે આ કે બરાબર કોણ છે? અચળાંક. ચાર્લ્સનો અચળાંક કે અચળાંક. આપણી ટેક્સ્ટ બુકમાં K1, K2, K3 એવી રીતના લખ્યા, પણ હું ડાયરેક્ટ કે જ લખું, કારણ કે આપણા મગજમાં તો છે જ કે ચાર્લ્સે આપેલો એટલે ચાર્લ્સનો જ અચળાંક હોય. હા કે ના? હવે આનો આધાર કોની ઉપર હોય? મેં તમને કાલે એક હિન્ટ આપી હતી, બે અચળ કર્યા હોય એની ઉપર. તો એક એનો આધાર કોની ઉપર? પી ઉપર, એક એન ઉપર, અને ત્રીજો વી અને ટીના એકમો પર. આ ખબર છે ને? જે વસ્તુને અચળ કરી હોય એ બે વસ્તુ ઉપર, અને કે જે સમીકરણમાં આવતો હોય એ સમીકરણની અંદર આવેલી રાશિના એકમો પર. એટલે ગોખવું પડે નહીં. હાલો થઈ જાય? યસ. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ ને કે વી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે. એટલે કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુ માટે વાયુના કદ અને એના નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર હંમેશા અચળ હોય. તાપમાન શબ્દ નહીં બોલવાનો. કયો? નિરપેક્ષ તાપમાન, કારણ કે આપણે કેપિટલ ટી યુઝ કર્યો હોય. ઓલરેડી? તો આના ઉપરથી હું આવું પણ કહી શકું ને કે જો પરિસ્થિતિ એક વિચારવામાં આવે, કઈ? એક, તો ત્યારે કદ કેટલું હોય? ટેમ્પરેચર અને ઇઝ ઇક્વલ ટુ પરિસ્થિતિ 2. એમાં શું વિચારી શકાય? V2 બાય T2 ઇઝ ઇક્વલ ટુ કે. હવે કે તો સમાન જ હોય, કારણ કે વાયુ નથી બદલાયો, એનું દબાણ નથી બદલાયું, એનો જથ્થો નથી બદલાયો. તો શું કરી શકાય? V1 અપન T1 ઇઝ ઇક્વલ ટુ V2 અપન T2. આના ઉપરથી શું કહી શકાય? V1 અપન V2 ઇઝ ઇક્વલ ટુ T1 અપન T2. યસ ઓર નો? પછી ઓલી તો આપણને ખબર જ છે કે V ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડેન્સિટી. યસ ઓર નો? તો આના ઉપરથી આવું લખી શકું ને કે V1 અપન V2 ઇઝ ઇક્વલ ટુ T1 અપન T2 ઇઝ ઇક્વલ ટુ D2 અપન D1. યસ ઓર નો? યસ. મેઇન સમીકરણ આ है V બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે. એનું શું કરતા? વિકલન એટલે શું? તો કે આગળ લગાડવાનો ડી. હવે આ બે રાશિઓનો ગુણોત્તર છે. આ ડી એક્સ બાય વાય છે. યસ ઓર નો?
તો એનું વિકલન શું થાય? dv minus dt is equal to 0. therefore dv is equal to dt. કાંઈ નહીં કરવાનું, dv અંશમાં માઇનસ dt છેદમાં, છેદનો માઇનસ અંશનો પ્લસ, બાકી અચળાંકનું વિકલન શૂન્ય. હાલો રેડી? આને કયું સમીકરણ કહેવાય? વિકલિત સ્વરૂપ. કયું સ્વરૂપ? પેલા આટલા સમીકરણ લખી નાખો ચાર્લ્સમાં. 2 પેજ છોડ્યા હતા ને, એમાં 1 પેજમાં સમીકરણ ને 1 પેજમાં એના આલેખ. આલેખ બાકી છે ને જોલા? સરળ હે મિત્રો, આવડી જાય ને? લખાઈ ગયું? હવે એમોન્ટોનમાં તો સમીકરણ નથી, કારણ કે સમીકરણ કોના ભાગમાં જાહે? ગેલ્યુસેક. સમજાણું ને? એટલે આપણે કોના સમીકરણો હવે લખશું? ગેલ્યુસેકના નિયમના. કોના? ધ્યાન અહીંયા પછી લખજો. આ લખાઈ ગયું આટલું. હવે અહીંયા ધ્યાન, ગેલ્યુસેકે શું કર્યું તો કે P is proportional to T. P is proportional to T when V and N is a constant. Yes or no? Yes. તો અહીંયા શું આવી જાય? P. હવે K તો અચળાંક જ થશે, પણ કોનો? ગેલ્યુસેકનો. કોનો? એનો આધાર કોની ઉપર હોય? V ઉપર, N ઉપર, P અને T ના એકમો ઉપર. પછી અહીંયા હું શું લખી શકું? P બાય, તો અહીંયા શું થઈ જાય? અહીંયા શું થઈ જાય? અહીંયા શું થાય? P1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા શું થાય? P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ T1 બાય T2. અહીંયા આપણે આવું જાણીએ છીએ, P ઇઝ પ્રપોર્શનલ ટુ D. P ઇઝ, તો P1 અપન P2 ઇઝ ઇક્વલ ટુ T1 અપન T2 ઇઝ ઇક્વલ ટુ D1 અપન D2. આ બેની કમ્પેરિઝન છે. હવે યસ, D1 અપન D2. હાલો રેડી? ઓલું અચળ દબાણ હતું ત્યારે હતું ને આ અચળ કદ છે ત્યારે. હાલો રેડી? કોઈને કે ડાઉટ? છાપી દો. અહીંયા P, અહીંયા પણ P, અહીંયા પણ. આ એનું કયું સ્વરૂપ? વિકલિત સ્વરૂપ. કાંઈ ન હોય આમાં.
સમજાય ને? એનું મેઇન સમીકરણ આ થાય જે આપણે દાખલાઓમાં યુઝ કરશું. યસ, જનરલી એમસીક્યુના ફોર્મમાં પૂછાય, એમાંથી કોઈ પણ સ્ટેપ આવી શકે. એ એમસીક્યુમાં આવે કે નીચેનામાંથી કયું સ્વરૂપ બોલ્ટના નિયમનું કે ચાર્લ્સના નિયમનું વિકલિત સ્વરૂપ છે કે નથી. રેડી? દાખલામાં આ સમીકરણ આવશે. વિકલિત સ્વરૂપ જનરલી દાખલામાં નહીં આવે. દાખલા ગણવા માટે આ સમીકરણ કામનું છે. એ તો આપણે જ્યારે આગળ દાખલા ગણશું એટલે ઓટોમેટિક ખબર પડશે કે કયા સમીકરણો દાખલામાં કામના છે. હલો, રેડી? પણ યાદ તો રાખવું જ પડશે બોલું, કારણ કે એમસીક્યુની અંદર આવી શકે. હવે ફરીથી આપણે ચાર્લ્સની અંદર વાત કરીએ. કોની અંદર? ચાર્લ્સ. હવે આપણે શું દોરશું? આલેખ. બરાબર. હવે ચાર્લ્સના નિયમમાં જ્યાં સમીકરણ પૂરા થયા મિત્રો, ત્યાં નીચે લખો ચાર્લ્સના સમદાબીઓ. ચાર્લ્સના સમદાબીઓ. બોયલે શું દોર્યા હતા? સમતાપીઓ અને સમદાબીઓ. નીચે લખો એમાં અચળ દબાણે દોરવામાં આવેલા આલેખોને, અચળ દબાણે દોરવામાં આવેલા આલેખોને સમદાબીઓ કહેવાય. શું કહેવાય? સમદાબીઓ. હવે ચાર્લ્સે દોર્યા હોય તો ચાર્લ્સના સમદાબીઓ. જો અચળ દબાણ પ્રયોગ દરમિયાન રાખીને ગ્રાફ દોરવામાં આવે, આલેખ દોરવામાં આવે, તેને શું કહેવાય? સમદાબીઓ. સમદાબીઓ માટે શબ્દ છે આઈસોબાર્સ. આનું આપણી ટેક્સ્ટ બુકમાં ખતરનાક ગુજરાતી કરેલું એટલે સંભારો. સંભાર શબ્દ ખોટો છે, કારણ કે ગૂગલ ટ્રાન્સલેશન છે. સમજાવો ને? આનું સમદાબી થાય. શું થાય? સમદાબી. રેડી? એટલે આઈસોબાર્સ કહેવાય. ત્યાં નહીં આપણે દોરીએ. અને કઈ વસ્તુ અચળ રાખી હતી? પી. એટલે ગ્રાફ આવે વી વર્સિસ ટી. અહીંયા ધ્યાન કયો? વી વર્સિસ ટી. આ બે સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ? એટલે એકનો વધારો તો બીજાનો વધારો. સ્ટ્રેટ લાઈન. હા કે ના? સ્ટ્રેટ લાઈન. હા કે ના? સ્ટ્રેટ લાઈન. હા કે ના? અહીંયા હું શું લખીશ તો કે P1 સપોઝ કે, અહીંયા હું લખું P2, અહીંયા હું લખું P3. તો આમાં તમારે બોઇલ કરતાં ઊંધું યાદ રાખવાનું. બોઇલમાં અચળ કરેલી વસ્તુ વધતી તો લીટો ઉપર જતો હતો. અહીંયા અચળ કરેલી વસ્તુ વધે તો લીટો નીચે જાય. મતલબ કે મોટામાં મોટું કોણ છે?
પછી પછી બોઇલમાં એકમાં જ એવું આવે કે જેમાં અચળ કરેલી વસ્તુ વધારીએ તો ગ્રાફનો લીટો ઉપર જાય, બાકી બીજા બધા નિયમમાં અચળ કરેલી વસ્તુ વધારવાથી લીટો નીચે જાય. એટલે નીચે જે વસ્તુ હશે એ કેવી હશે? મેક્સિમમમાં મેક્સિમમ. કોના સિવાય? બોઇલ સિવાય. કોના સિવાય? હાલો રેડી? આ 4 માર્કની અંદર CBSE PNTમાં 4 વખત પૂછાઈ ગયેલો ગ્રાફ હે. આમ કીધું હોય કે આપેલા આલેખ પરથી P1, P2 અને P3 ની સરખામણી કરો. આમ થાય. પછી છેલ્લે અહીંયા ધારો કે હું P1 લખું, અહીંયા હું P2 લખું અને હું P3 લખું તો ક્રમ બદલાઈ જાય. સમજો હો ને? યસ. આ ગ્રાફમાં કોઈને કાંઈ શંકા? આગળ વધીએ. સપોઝ કે આપણે આવો ગ્રાફ પણ દોરી શકીએ, T વર્સિસ V, કોઈ ફરક નહીં પડે બિકોઝ બોથ આર સેમ. યસ ઓર નો? આમાં પણ ઈ જ થાય. P1, P2, P3, P1, P2, P3. કોઈને કઈ શંકા? એક આવો પણ દોરી શકાય, V વર્સિસ 1/T. કયો? V વર્સિસ 1/T. હવે આ બે વ્યસ્ત પ્રમાણ થઈ ગયા. યસ ઓર નો? હવે ગ્રાફ સીધી લીટી મળે કે વક્ર? વક્ર. આવો જે બોઇલમાં પેલો મળતો તો એવો. હા કે ના? અહીંયા હું શું લખીશ? P1. અહીંયા કોણ મોટું હશે? પછી હજી એક આપણે દોરીએ, V/T વર્સિસ V અને V/T વર્સિસ T. કારણ કે V/T નો ગુણોત્તર અચળ હોય. બોઇલમાં આવો એક ગ્રાફ જતો હતો, ખબર? PV = K. તો અહીંયા V/T = K. કોઈ પણ કદના મૂલ્ય અને કોઈ પણ તાપમાનના મૂલ્ય V/T તો કેવો રહેવાનો? અચળ. એને જ સમજાતું હજી? અહીંયા શું લખીશું? P1, P2, P3. કોણ મોટું? પછી અહીંયા હું શું લખીશ? સપોઝ કે અહીંયા P1 લખું, અહીંયા P2 લખું, અહીંયા P3 લખું, તો ઓર્ડર શું થાય? P3, P2, P1. એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, અને એ વાત આ યાદ રાખજો કે અહીંયા હું વોલ્યુમ લેતો, અહીંયા હું ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસની અંદર લેતો, એટલે કે સ્મોલ t લખતો, તો ગ્રાફ આવો મળે તો ઉગમ બિંદુમાં ટચ ન થાય. કેલ્વિન હોય તો જ ઉગમ બિંદુ એ ટચ થાય, કારણ કે 0 કેલ્વિન એ કદ 0 હે. 0 ડિગ્રી સેલ્સિયસ એ કદ 0 નથી. એટલે જો અહીંયા T લખ્યો હોય સ્મોલ, તો આ આંતરછેદવાળો ગ્રાફ મળે, અહીંયા ટચ થાય. ડિફરન્સ સમજાણો? અને જો કેલ્વિન લેવામાં આવે તો ક્યાં ટચ થાય? ઉગમ બિંદુ, એટલે કે 0 કેલ્વિને. હા કે ના? અહીંયા 0 કેલ્વિન છે, પણ અહીંયા 0 કેલ્વિન નથી. 0 કેલ્વિન અહીંયા હે. એને સમજાતું? એટલે T સ્મોલ અને કેપિટલ આવે તોય ગ્રાફ બદલાઈ જાય. આખી વાત સમજાણી? હા કે ના? કોના સમતાપીઓ છે આ? ચાર્લ્સના. દોરી નાખો. સમદાબીઓ, સોરી. આવડી જાય છે કાંઈ? થિયરી મગજમાં એટલે થઈ જાય કે V/T કોન્સ્ટન્ટ છે એમ. સમજો હો ને? આના માટે ઓલું યાદ રાખવાનું કે સમપ્રમાણ એટલે એકના વધારા સાથે બીજાનો વધારો, વ્યસ્ત પ્રમાણ એટલે એકને ઘટાડા સાથે બીજાનો વધારો વ્યસ્તમાં. કેમ ચા પાણી પીન નથી આવ્યા? નશો કરીને આવો, મેં પહેલા લેક્ચરમાં કીધું છે.
થઈ ગયું ને 2 પેજ પૂરા, એકમાં સમીકરણ એકમાં આલેખ. હવે ઘેરે જઈને વ્યવસ્થિત વાંચશો એટલે બધું કનેક્ટ થઈ ગયું હશે. હજી આપણે 3 નિયમ પૂરા કર્યા. કેટલા? ચાર્લ્સ, એમોન્ટોન અને ગેલ્યુસે. 3 આસાન છે. ગેલ્યુસેકમાં ગ્રાફ આવશે ને. એમોન્ટોનનું તો બિચારાનું પૂરું કરી દીધું. સમકદીઓ કહેવાય આને. શું કહેવાય? સમકદીઓ. આઈસોકોર્સ, આઈસોથર્મ, આઈસોબાર, આઈસોકોર. સમતાપી, સમદાબી અને સમકદીય. હલો, રેડી? યસ યસ. નીચે લખો. અચળ કદે દોરવામાં આવેલા આલેખોને, આ ગેલ્યુસેકમાં લખવાનું છે. અચળ કદે દોરવામાં આવેલા આલેખોને સમકદીઓ કહેવાય. યસ. હા હા હા, પણ એનાથી કોઈ ફરક નથી પડતો. અહીંયા તો હું ખાલી એટલું સમજાવવા માગું છું કે ટચ 0 એ ન થાય. બાકી ગ્રાફ દોરો તો એ જ થાય. ઓલો ગ્રાફ ધારો કે વધારો ટેમ્પરેચર, તો હજી આનાથી આમ ટેમ્પરેચર પ્રેશરમાં ફેરફાર કરો તો ગ્રાફ આવી રીતના મળતા જાય, અલગ અલગ. પણ મારો કહેવાનો મતલબ સમજાઈ ગયો કે 0 એ ટચ ન થાય. હવે સમજાણું ને? એના આલેખ આમ મળે. અહીંયા P1 હોય, અહીંયા P2, અહીંયા P3 ને P4. એમાં મોટામાં મોટું કોણ હોય? પછી P2, P3 અને P4. રેડી? હવે કઈ પ્રશ્ન? સમજાઈ ગઈ નાખી વાત? છેલ્લો ગ્રાફ બધાને દોરાઈ ગયો હે? આમાં પણ મગજ બંધ કરીને શું યાદ રાખવાનું? કદ વધે, લીટો નીચે જાય. સમજાઈ ગયું મિત્રો? P નો V ને V નો P કરવાનો હે, બીજું કાંઈ નથી. સમજાઈ ગયું? આ પછી દોરજો આરામથી. પહેલાં એક ઉપયોગિતા લખી લ્યો ચાર્લ્સની, ગેલ્યુસેકની. કોની? અંદાજે જગ્યા મૂકીને લખી નાખો ગેલ્યુસેકના નિયમની ઉપયોગિતા. ભાઈ આ કાગળ ઉપર નથી, ગેલ્યુસેકનો નિયમ પણ ઉપયોગી છે. મિત્રો, કોઈ ગેલ્યુસેકના નિયમની ઉપયોગિતા રોજિંદા જીવનમાં વપરાતી હોય કે થતી હોય એવી ઘટનાને સમજાવી શકે? કોઈ એવું ઉદાહરણ આપી શકે?
કદ અચળ છે. કઈ વસ્તુ? કદ. તાપમાન વધારતા દબાણ વધે. વાહનનું ટાયર એનું કદ અચળ છે. આપણે આવા શબ્દ વાપરતા હોઈએ, પછી લખજો પછી દોરજો. વાહનનું ટાયર એનું કદ કેવું છે? અચળ. આપણે આવા શબ્દ વાપરતા હોઈએ કે ઉનાળા દરમિયાન વાહનની અંદર ટાયરમાં જે હવા ભરી હોય એનું દબાણ વધી જાય. હવા વધી જાય, આપણે એમ કહીએ. હવા નથી વધતી, હવાનું દબાણ વધે. હવા એટલી ને એટલી જ છે, કારણ કે ટાયરનું કદ અચળ છે. ટાયરના કદમાં ફેરફાર થઈ શકે નહીં. ઉનાળા દરમિયાન તાપમાન વધે એટલે જે હવા હોય એનું પ્રેશર વધે. હવા નથી વધતી, હવા તો જેટલી હોય એટલી જ હોય એમાં. તેને સમજાતું? હા. અને શિયાળા દરમિયાન તમે ગમે એટલી હવા ભરો, ટાયરનું પ્રેશર ઘટતું જ જાય. કાં? તો કે શિયાળા દરમિયાન કદ અચળ છે. ટેમ્પરેચર ઘટલે શું ઘટે? પ્રેશર. આપણને એમ થાય હવા ઘટી ગઈ, હવા નથી ઘટી, પ્રેશર ઘટ્યું હોય. એટલે ઉનાળામાં હવા કાઢતી રહેવી પડે ને શિયાળામાં હવા ભરતી રહેવી પડે. આ કયા નિયમની મદદથી સમજાવી શકાય? ગેલ્યુસેક. લખો નીચે. વાહનના ટાયરનું કદ અચળ હોય. હવે ઓલો શબ્દ સમજાઈ ગયો ને? હવા નથી ઘટતી, હવાનું દબાણ ઘટે. હવા નથી વધતી, હવાનું દબાણ વધે. શું લખ્યું? વાહનના ટાયરનું કદ અચળ હોય છે, માટે ઉનાળા દરમિયાન તાપમાન વધતા તેમાં રહેલી હવાનું દબાણ વધે. અને ઘણી બધી વખત દબાણનો વધારો થવાથી ટાયર ફાટી પણ જાય. આપણે જોતે ઉનાળામાં ફટાકિયા બહુ થાય ટાયરમાં, સમજો હો. કારણ આ હોય, પ્રેશર વધી જાય એટલે ટાયરની કેપેસિટી છે ત્યાં સુધી કદ નહીં બદલાવા દે. એની કેપેસિટી પૂરી થઈ ગઈ ટાયર ફાટી જાય. સમજાય? અને શિયાળા દરમિયાન તાપમાન ઘટવાથી તેમાં રહેલી હવાનું શું થશે? દબાણ ઘટશે. તો બસ આજના માટે આટલું. વધારે નેક્સ્ટ ટાઈમ